ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતી પ્રતિષ્ઠિત પહેલ જીફા ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડએ પોતાના 10મા વર્ષમાં પ્રવેશ કરી ગોલ્ડન ડેકેડની ભવ્ય ઉજવણી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતી પ્રતિષ્ઠિત પહેલ જીફાએ પોતાના 10મા વર્ષમાં પ્રવેશ કરી ગોલ્ડન ડેકેડની ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2025 માટેની કુલ 24 કેટેગરીના નોમિનેશન્સની સત્તાવાર જાહેરાત 6 ફેબ્રુઆરી 2025ના રોજ કરી હતી. આ વિશેષ જાહેરાત કાર્યક્રમ જીફાના સ્થાપક હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનુભવી અને પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો શ્રી મિહિર ભૂતા, શ્રી વિનોદ ગણાત્રા, શ્રીનિવાસ પાત્રોજી, શ્રી બિપિન બાપોદરા, મિસ શીતલ શાહ, શ્રી જિજ્ઞેશ પટેલ, શ્રી બુર્ઝીન ઉનલા અને શ્રી રાકેશ પુજારાની ગૌરવસભર ઉપસ્થિતિમાં યોજાયો હતો. 10 વર્ષના અવિરત સફળ સફરની ઉજવણી સાથે આ કાર્યક્રમ જીફાની સિદ્ધિઓ, વિશ્વસનીયતા અને ફિલ્મ ઉદ્યોગના યોગદાનને પ્રતિબિંબિત કરતો રહ્યો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્કાર, હું છું અરવિંદ વેગડા અને આજે આપ સૌ પ્રેસ મેવાળા મિત્રોને મળવા પાછળનો ખાસ આશય એ છે કે 28મી તારીખે જીફા 10મા વર્ષમાં પ્રવેશ રહ્યું છે. છેલ્લા 9 વર્ષથી અવિરતપણે ચાલતો આ ભારતનો એકમાત્ર ગુજરાતી ફિલ્મનો એવોર્ડ જે હવે 10મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. અને ઓલવેઝ કહેવાય છે કે બિગર દેન બેટર, એટલે એમ કહેવાય ને કે બેટર અમે લોકો કરતા જઈએ છીએ. દર વર્ષે આ જીફાની જે હાઇટ છે એ વધતી જ જાય છે. ગુજરાતી ફિલ્મનો ગ્રોથ જે પ્રમાણે છેલ્લા ઘણા બધા વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ અને એની સાથે જીફા એટલે કે તમને ત્યાં ગુજરાતી ફિલ્મના એવું સેલિબ્રેશન કે જ્યાં આખી ઇન્ડસ્ટ્રી ભેગી થતી હોય છે. એક વર્ષની અંદર રિલીઝ થતી ફિલ્મોની અંદર કોમ્પિટિશન થતી હોય છે અને અલગ અલગ 30થી વધારે કેટેગરીઝની અંદર નોમિનેશન્સ થયા પછી એમાં વિનર આવતા હોય છે. એટલે ગુજરાતી ફિલ્મને દર વર્ષે એવા સ્ટાર મળે છે જીફાના થ્રુ કે એને આઈડેન્ટિફાઈ કરવાનું કામ અમારી જ્યુરી દ્વારા કરવામાં આવે છે અને એ વિશ્વાસ જીફાએ છેલ્લા 10 વર્ષમાં પ્રસ્થાપિત કર્યો છે. અને આ વર્ષે એનો 10મો અવોર્ડ, 10મું વર્ષ જે છે એ 28મી ફેબ્રુઆરીએ નારાયણી હાઇટ્સમાં થવા જઈ રહ્યું છે. મારું નામ હેતલ ઠક્કર, પ્રેસિડેન્ટ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ જીફા. જીફા છેલ્લા 10 વર્ષથી થાય છે અને આ વર્ષે જીફાની 10મી આવૃત્તિ છે. એટલે આ આવૃત્તિ ગોલ્ડન ડેકેડ ઓફ ગોલ્ડન લેડી, આ થીમ પર અમે કામ કરી રહ્યા છીએ. અને આ વર્ષે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ 2025 આ 10મી આવૃત્તિ 28 ફેબ્રુઆરી 2026 નારાયણી હાઇટ્સ ગાંધીનગર ખાતે સાંજે થશે. અને તમામ ગુજરાતી ફિલ્મ કલાકારો, ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકો આમાં ભાગ લેશે, આમાં હાજરી આપશે. 5000થી વધારે લોકોની સંખ્યા ત્યાં હાજર હશે અને એમની સામે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ 2025 યોજાશે. આ ફિલ્મ એવોર્ડ 86 ફિલ્મો જે આ વર્ષે રિલીઝ થઈ એમાંથી 72 જેટલી ફિલ્મોએ અમને એમના નોમિનેશન્સ મોકલ્યા છે, ભાગ લીધો છે. અને એમાંથી 24 કેટેગરીમાં અલગ અલગ ફિલ્મ કલાકાર કસબીઓ એ સિલેક્ટ કરવામાં આવ્યા છે નોમિનેશન માટે. જે આજનો આ પ્રસંગ છે એ નોમિનેશન ડિક્લેરેશનનો છે અને જે ફાઇનલ વિનર છે એ જીફા 2025 28 તારીખે જ્યારે નારાયણીમાં આવશો ત્યાં જોવા મળશે કે કોણ ખરેખર જીત્યું છે, કોણ શ્રેષ્ઠ છે અને કોણ સર્વશ્રેષ્ઠ છે. આ ફંક્શનનો